ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ओम श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः। 12वां श्लोक थी। अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे सर्वमेतद्रुतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिम् विदुर्देवान् दानवाः स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तम
भूतभावन भूतेश देवदेव जगत्पते वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि। એ ભગવાન અર્જુનને કહે છે, તમારી દિવ્ય વિભૂતિઓ જે છે એનું વર્ણન કરવા માટે થઈને તમે જ યોગ્ય છો. 16મા શ્લોકમાં ભગવાન કહે છે, વક્તુમ અર્હસી અશેષેણ, કંઈ પણ બાકી રાખ્યા વગર. ભગવાન પોતે જ પોતાની વિભૂતિ જે છે એ સંપૂર્ણપણે જાણતા હોય અને ભગવાન પોતે જ પોતાની વિભૂતિ કહી શકે. દિવ્ય વિભૂતિઓ, આત્મવિભૂતયઃ. કેવી છે વિભૂતિ? યાભિ વિભૂતિભિ ઇમાન લોકાન ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી. આ બધી વિભૂતિઓ વડે તમે આ બધા જુદા જુદા લોકની અંદર તમે વ્યાપી અને સ્થિત રહેલા છો, એ તમે જ કહી શકો. જેવી રીતે કોઈ માણસ પાસે કેટલી સંપત્તિ છે એ માણસ પોતે જ જાણતો હોય કે એની કેટલી બેંકોમાં ખાતા છે, કયા ગામે ખાતા છે, કેટલી જમીન છે, કેટલી રોકડ રકમ છે, કેટલું એની પાસે સોનું છે. એણે કોઈના નામે જમીન લીધી છે તો કોકને કીધું કે ભાઈ મારા નામે તમે જમીન લઈ લો, હું પૈસા જાજા દેખાડી શકું એમ નથી, નહીં તો ઇન્કમટેક્સ વાળા દરોડો પાડશે. એટલે એ કોકના નામે જમીન, એને બધી ખબર હોય પોતાની, પણ માણસની બધી દિવ્ય વિભૂતિઓ નથી હોતી. ભગવાનની વિભૂતિ દિવ્ય હોય છે. માણસ પાસે જે કાંઈ હોય છે કે વિભૂતિ નથી ખરેખર, તો ઈશ્વરની જ વિભૂતિ છે. પણ એ માણસ પોતે જાણતો હોય કે એની પાસે શું છે, કેટલી મિલકત છે, કેટલા સગાવાલા છે, બધું એને ખબર હોય. એમ અહીંયા ભગવાન પણ પોતે જાણતા હોય. આત્મવિભૂતયા. ભગવાન તમે ક્યાં ક્યાં તમે વ્યાપીને રહેલા છો એ તો કયો, એ તમે જ કહી શકશો, બીજું કોઈ નહીં કહી શકે. અને વિભૂતિભિ આત્મનઃ મહાત્મ્ય વિસ્તરૈહિ. તમારા પોતાનું આત્મનું પોતાનું જે મહાત્મ્ય જે છે એ વિસ્તારથી ભગવાન તમે જ કહી શકશો, બીજું કોઈ કહી શકે એમ નથી. અને માટે હે ભગવાન, મારે કેવી રીતે તમારું ધ્યાન કરવું, મારે તમારું ચિંતન કરવું છે. દરેક ભક્ત ઈચ્છે છે કે હંમેશા હું ભગવાનનું ચિંતન કરું, પણ થાય છે શું, ભગવાનનું ચિંતન કરવાના બદલે સંસારનું ચિંતન થઈ જાય છે. અને એટલા માટે જ લોકો મંદિરે જાય છે. મંદિરે કોણ જાય? ભગવાનના ભક્ત હોય એ જ મંદિરે જાય. જે ભગવાનના ભક્ત નથી તો મંદિરે જશે જ નહીં. ને તમે જોજો મંદિરમાં કેટલી બધી ગીર્દી હોય છે, કેટલા બધા લોકો મંદિરે દર્શન કરવા આવતા હોય છે, પણ છતાંય એ લોકો સંપૂર્ણપણે ભગવાનનું ચિંતન નથી કરી શકતા. અને એટલા માટે થઈને એ લોકો મંદિરે આવતા હોય છે. કેમ કે ભગવાન એવું માને છે કે ભગવાન મંદિરમાં છે, આપણે મંદિરમાં જઈશું તો ભગવાનના દર્શન થશે, અને એવું માનીને એ લોકો મંદિરે જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણે મંદિરમાં જઈએ તો ભગવાનના દર્શન થાય. વાત સાચી છે, મંદિર આપણા માટે ખૂબ મદદરૂપ પણ બને છે. ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને યાદ કરવા માટે મંદિર ખૂબ મદદરૂપ છે. પરંતુ જે લોકો સાધકો છે, જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, એને મંદિરથી પછી આગળ આવવાનું છે. એવું નથી કે મંદિર છોડી દેવાનું નથી, કે હવે આપણે મંદિર જવાની જરૂર નથી, એવું નથી. પરંતુ મંદિરથી સિવાય પણ ઈશ્વર વ્યાપ્ત છે. મંદિરે જાય ત્યારે જ મારે માત્ર ભગવાન યાદ આવે એવું નથી. આપણે બહાર જતા હોય તો પણ આપણે ભગવાનને યાદ કરી શકીએ. અહીંયા અર્જુનની પણ એવી જ ભાવના છે કે ભગવાન, મારે કેવી રીતે તમારું સતત ધ્યાન કરી શકું, તમે એનું વર્ણન કરો તો હું જાણી શકું. જો 17મા શ્લોકમાં કહે છે, જો 17મો શ્લોક આપણે ગયા વખતે 16 શ્લોક સુધી જોયું હતું. 17મા શ્લોકથી આપણે આગળ ચાલીએ. કથમ વિદ્યામહં યોગિન
कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया चिन्त्योऽसि भगवन्मया। हे योगिन, हे महायोगिन, अर्जुन भगवान ने कहे योगिन, हे योगी, कथम विद्याम अहम योगिन, कथम अहम विद्याम, हूँ केवी रीते जाणुं। भगवान तमने तो खबर है कि तमे समस्त सृष्टि में केवी रीते व्याप्त छो, बधी तमने खबर है, परंतु मने केम खबर पड़े? कथम अहम विद्याम, हूँ केवी रीते जाणुं। हे योगिन, त्वाम सदा परिचिंतयन्, तमारू सतत चिंतन करता करता हूँ तमने केवी रीते जाणी शकूं। केषु केषु च भावेषु चिंत्योसि भगवन् मया। हे भगवान, मारा वडे कई कई जग्याए तमने हूँ याद करी शकूं। मारा वडे कई कई जग्याए तमने याद कराय। खरेखर तो पेसिव वॉइस में छे मया एटले मारा वडे, तो मारा वडे तमने कई कई जग्याए याद कराय। बराबर ने? आपणे भगवान ने याद करवा हो तो आपणे शुं जोईए तो आपने भगवान याद आवे? तो कि आपणे जेवी भगवाननी मूर्ति जोईए तो आपणे तरत ज भगवान याद आवे, हाँ भगवान छे। अर्जुन कहे छे कि भगवान तमे समग्र जगत में व्याप्त छो, केवी रीते व्याप्त छो? केशु केशु ज भावेशु, एवी कई कई वस्तुओं छे, एवा कया कया भाव छे, कई कई वस्तुओं छे कि ज्यां हूँ तमारुं चिंतन करी शकूं। એટલે आप घणी वस्तु होय ने, गई वखते आपणे वात करी थी कि पेलुं दादा गुजरी गया होय तो छोकरो होय तो दादानी पेली लाकड़ी होय तो साचवी राखी होय कि अमारा दादानी लाकड़ी छे, एवी लाकड़ी जोवे એટલે દાદા યાદ આવે કે અમારા દાદાની લાકડી છે। એટલે એ લાકડી શેના માટેનું સાધન બને છે? એના દાદાને યાદ કરવા માટેનું એક સાધન બની જાય છે। જેવી લાકડી જોવે એટલે દાદા યાદ આવે, બરોબર ને? હાથી જોવે તો દાદા યાદ ના આવે, પણ લાકડી જોવે તો દાદા યાદ આવે। એમ આપણે ભગવાનને કેવી રીતે યાદ કરવા? અહીંયા ખરેખર તો સાધકો માટે છે કે સાધક જે છે એ ભગવાનને કેવી રીતે યાદ કરે? સાધકોથી જાણે કે અર્જુન પ્રશ્ન પૂછે છે, भगवान आ बधा साधको छे तमने केवी रीते याद करशे? तो अर्जुन नो पोतानो प्रश्न छे कि हूँ केवी रीते याद करूं? मारे तमने याद करवा होय तो हूँ शुं जोऊं तो मने याद आवे? बरोबर ने? दुर्योधन ने जोऊं तो भगवान तमे याद आवे? हे भाई, दुर्योधन ने जोयुं तो भगवान ने याद नथी आवता। शुं कामे? कि दुर्योधननी अंदर एने दुश्मननी भावना छे। जेम पेला दीकराने पेला पौत्र ने दादाजी लाकड़ी जोवे तो एने दादाजी नो भाव याद आवी जाय छे। हमारा दादाजी नी लाकड़ी, दादाजी याद आवी जाय छे। एम अर्जुन दुर्योधन ने जोवे तो शुं याद आवे? एने एनु थयेलुं अपमान याद आवी जाय, भगवान याद ना आवे ने। एम घणी बधी व्यक्ति होय, घणी बधी वात होय, घरमां पण एम कहे कि भाई आ वात अत्यारे तमे रहेवा दो ने, खोटो मारो मगज शुं काम बगाड़ो छो? कि वात करवाथी मगज बगड़ी जाय छे? वात तो थाय तो के ना ना, ए बधी वात करवाथी मारुं मगज बगड़ी जाय छे। આપણે એવી વાત ના કરો, કંઈક બીજી વાત કરો, કેમ કે એ વાત જે છે એ મારું મગજ બગાડવા માટેનું એક કારણ બની જાય છે। એમ ભગવાનનું ચિંતન કરવું હોય તો આપણે શું જોઈએ, કે કઈ વસ્તુ જોઈએ તો આપણને ભગવાન યાદ આવે? માત્ર એક મંદિરમાં જઈએ તો જ ભગવાન આવે? તો કે ના ના, એવું નથી। તો ભગવાન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા, કઈ કઈ વસ્તુઓ જે છે એ વસ્તુઓ હું જોઉં तो भगवान हूँ तमने याद करी शकूं एवं तमे मने कहो। जो आगळ कहे छे 18मा श्लोक में, विस्तरेणात्मनो योगम विस्तरेणात्मनो योगम विभूतिं च जनार्दन
વિભૂતિં ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. ભગવાનને અર્જુન કહે છે, હે જનાર્દન, વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિં ચ. વિસ્તરેણ એટલે વિસ્તારથી, આત્મનઃ એટલે પોતાની, વિભૂતિં યોગમ ચ તમારો યોગ અને વિભૂતિ. યોગ એટલે ઈશ્વરના સ્વરૂપનું દર્શન અને વિભૂતિ એટલે ભગવાન જુદા જુદા રૂપે જે રહેલા છે વિભૂતિઓ. એ ભૂય કથય તૃપ્તિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. કદાચ ભગવાન જો તમે એવું કહેતા હો કે આગળ તો કયું છે, તો ભૂય ફરીથી તમે કહો, ભૂય કથયા તમે ફરીથી કયો. શું કામ ફરીથી કયો? એક વખત કીધું પછી વારંવાર કહેવાની શું જરૂર છે? તો કે છે મેં એટલે મને શૃણવતઃ અમૃતમ નાસ્તિ, મને સાંભળવાથી અમૃતમ તૃપ્તિર્હિ અમૃતમ નાસ્તિ, મને સાંભળવાથી મને તૃપ્તિ થતી નથી. તમે તો કયો છો પણ તમારા અમૃત વચન જે છે એ સાંભળીને અમૃતમ વચનમ શ્રુત્વા મે તૃપ્તિ નાસ્તિ, તમારા અમૃત સ્વરૂપ જે વચનો જે છે એ સાંભળીને મને તૃપ્તિ નથી. ઘણી વખત વસ્તુ હોય ને તો વસ્તુ આપણે ખાઈ તો આપણને તૃપ્તિ થઈ જાય. એ લાડવા ખાધા ને બસ ધરાઈ ગયા, બરોબર છે, એવું છે. પણ શું કામ લાડવા ખાઈ તો આપણે ધરાઈ જઈએ? ખબર છે એનું કારણ શું છે? તો ઘણા લોકો આપણે એક લાડવો ખાઈ કે બે લાડવા ખાઈ ધરાઈ જઈએ, તો બીજા લોકો કેમ બે લાડવા ખાય તો ન ધરાય? કારણ શું ખબર છે? એનું પેટ મોટું હોય, એને ભૂખ જાજી હોય, બરાબર ને, તો એને ધરાય નહીં. પણ કદાચ માણસને ગમે એટલી ભૂખ હોય તો એ 5 લાડવા ન ખાઈ શકે. એ જેવા 2 લાડવા ખાઈને ત્યાં તો તૃપ્તિ થઈ જાય. કેમ કે આપણું શરીર જ એવું છે કે પેટ ભરાય ને એટલે અંદરથી એની મેળે તૃપ્તિ થઈ જાય. કેમ કે પેટમાં કેટલાક લાડવા સમાઈ શકે? 2, 3 બસ. પણ જેનું પેટ મોટું હોય એ કદાચ 5 ખાઈ જાય ને તો એને તૃપ્તિ ન થાય. એમ કે ના ના હજુ 2 આપવા દો ને 7 ખવાઈ જશે, નહીં વાંધો આવે. એ 7 ખાઈ પછી એને તૃપ્તિ થાય. આપણી તૃપ્તિ 2માં થઈ જાય, એની તૃપ્તિ 7માં થઈ જાય. શું કામ? કેમ કે એનું પેટ મોટું છે. તો અર્જુન કહે છે કે ભગવાન તમારા અમૃત સ્વરૂપ જે તમારા વચનો છે એ સાંભળીને મને તૃપ્તિ જ નથી થતી. કેમ? તો કે એટલા માટે કે સાંભળે કોણ? કાન સાંભળે, બરોબર. આ કર્ણની ઉત્પત્તિ શેમાંથી થઈ છે ખબર છે? આકાશમાંથી ઉત્પત્તિ થઈ છે. અને આકાશ કેવું છે? અનંત છે. એટલે સાંભળવાથી કોઈને ક્યારેય તૃપ્તિ ન થાય. હવે નાના બાળકને એની મમ્મી વાર્તા કહે ને, ઘણી વાર નાના બાળકો જીદ કરે કે રોજ વાર્તા કરવાની, રોજ વાર્તા એની મમ્મી કરે. પણ વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય, પણ એને તૃપ્તિ ના થાય. એની મમ્મી કહે કે બસ હવે બંધ કરો. જો એ જાગતો હોય તો ના પાડી દે કે ના 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 હજુ ચાલુ જ રાખો વાર્તા, વાર્તા ચાલુ છે. કેમ? આ કાન એવા છે ને કે એ આકાશમાંથી ઉત્પન્ન થયા છે, એટલે કાનનું પેટ કેવું છે? આકાશ જેવું છે. એટલે સાંભળીને ક્યારેય તૃપ્તિ ન થાય. અચ્છા, એટલે અહીંયા કહે છે કે ભગવાન તમારે આ વચનો સાંભળીને મને તૃપ્તિ થતી નથી, માટે તમે શું કરો? તમારો વિસ્તાર જે છે, વિસ્તરેણ આત્મન યોગમ વિભૂતિમ છે, તમારી પોતાની વિભૂતિ અને યોગ જે છે એ મને વિસ્તાર કરીને કહો. હે જનાર્દન, હે જનાર્દન, વિસ્તરેણ આત્મન યોગમ, યોગ ઐશ્વર્ય શક્તિ વિશેષમ વિભૂતિ. તો ભગવાનનો યોગ શક્તિ વિશેષમ, ભગવાન તમારી પાસે વિશેષ શક્તિ છે કે જેના વડે તમે આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છો અને એનું તમે વર્ણન કરો. આ બધી તમારી વિભૂતિ છે, તમારો યોગ છે. અને એ વિસ્તરમ ધ્યેય પદાર્થાનામ હે જનાર્દન, જે ધ્યેય જેનું જે ધ્યાન કરવાનું છે એ પદાર્થ જે છે એ બધા પદાર્થોનું તમે વર્ણન કરો. પછી કહે છે હે જનાર્દન. શંકરાચાર્યજી આ જનાર્દન શબ્દ ઉપર થોડુંક કહેવા માંગે છે.
આમ તો ટીકાકાર હોય ને બધા શબ્દો ઉપર કહી દે, ગમે તે જ્યારે ભગવાનનું કંઈક નામ આવે ને ટીકાકાર છે વિસ્તાર કરી જ દે, પણ અહીંયા શંકરાચાર્યજી પોતે વિસ્તારથી કહે છે. શું કહે છે અહીંયા? એ કહે છે કે હે જનાર્દન, તો શું કહે છે? અર્ધતે હે ગતિ કર્મણો રૂપમ. અર્ધતે હે, અર્ધ ધાતુ જે છે એના બે અર્થમાં વપરાય છે. ગતિ કર્મણો હો, ગતિ અને કર્મ એ બે અર્થમાં વપરાય છે. અર્ધ ધાતુ એટલે શું કે જ્યારે કઈ ગતિ કરવાની, કઈ ગતિની ચર્ચા હોય, કોઈની ગતિની ચર્ચા હોય તો પણ અર્ધ ધાતુ વપરાય, અને કર્મ માટે પણ અર્ધ ધાતુ વપરાય. જો કંઈ કર્મ કોઈને કરવું હોય એના માટેનું પણ અર્ધ ધાતુ છે. અચ્છા, કે છે તો ગતિ જે છે જનાર્દન, તો જનાર્દન જે છે તો એનું ગતિ માટે શું વપરાય છે? તો કે છે અસુરાણામ દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ નરકાદિ ગમયતૃત્વા જનાર્દન. જનાર્દન એટલે શું? જન, બરાબર? જન એટલે લોકો, બધા લોકો. પણ કયા લોકો? લોકો ખરા, પણ કયા લોકો? તો કે છે અસુરાણામ, જે અસુર લોકો જે છે, દેવ પ્રતિપક્ષ ભૂતાનામ, જે બધા દેવોના પ્રતિપક્ષ ભૂત છે, અર્થાત દેવોના જે વિરોધી છે, એવા જે અસુરો જે છે એવા જનાનામ નરકાદિગમયતૃત્વાત, એ લોકોને શું કરે છે? નરકમાં લઈ જાય છે. એટલે ભગવાનનું નામ પડ્યું જનાર્દન. જનાર્દન એટલે કોણ? જેને ભગવાન જે લોકોને નરકમાં લઈ જાય છે એનું નામ જનાર્દન. જન અર્ધયતિ, અર્ધતે, જનાનામ અર્ધતે, જે લોકોને લઈ જાય છે. કયા લોકોને લઈ જાય છે? તો કે દુષ્ટ લોકોને, અસુર લોકોને, કે જે દેવોના વિરોધી છે, પ્રતિપક્ષ ભૂતાના, એવા બધા લોકોને ભગવાન લઈ જાય. ક્યાં લઈ જાય? નરકમાં લઈ જાય. અને એટલે ભગવાનનું નામ પડ્યું જનાર્દન. અચ્છા, પછી બીજું છે કર્મણ. હા, કર્મણ એટલે યાચ્યતે, એના અર્થમાં છે કે લોકો કર્મ કરે છે અને ભગવાન પાસે માંગે છે. બરોબર છે? કોણ ભગવાન પાસે માંગે છે? તો કે છે સર્વૈહિ જનૈહિ યાચ્યતે. બધા જ લોકો ભગવાન પાસે, બધા એટલે ભગવાનના ભક્તો, બધા જ ભગવાનના ભક્તો ભગવાન પાસે યાચના કરે છે, માંગણી કરે છે. શેની માંગણી કરે છે? અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજન. બધા લોકો ભગવાન પાસે માંગે છે, બે વસ્તુ માંગે છે. એક તો માંગે છે અભ્યુદય, અને બીજું માંગે છે નિશ્રેયસ. અભ્યુદય એટલે શું? તો કે ભગવાન, ઘણીવાર હોય ને કે ભગવાન જાજી સંપત્તિ દેજો, ભગવાન સુખ શાંતિ આપજો, ભગવાન સુખ શાંતિ આપજો, ભગવાન આ બધું, પછી ભગવાન મારા દીકરાને ઠેકાણી પાડી દેજો ને દીકરીનું ઠેક કરી દેજો ને, આ બધી જે ભગવાનને જઈને પ્રાર્થના કરીએ એ બધી શું છે? અભ્યુદય. અને પછી જે નિશ્રેયસ, ભગવાન મને આ સંસારમાંથી છોડાવો, એવી પણ પ્રાર્થના કોણ કરે છે? એ પણ ભક્તો જ કરે છે. જે ભગવાનના ભક્તો આ સંસારમાંથી હવે કંટાળી ગયા છે, થાકી ગયા છે, સંસારની મર્યાદા સમજાઈ ગઈ છે, સંસારમાં કંઈ સુખ નથી, એવું બધું હવે એને બરાબર સમજાઈ ગયું છે, એટલે ભગવાન પાસે મોક્ષ માંગે છે, નિશ્રેયસની પ્રાપ્તિ ભગવાન પાસે માંગે છે. તો આવા જે લોકો છે કે જેને નિશ્રેયસની પ્રાપ્તિ કરવી છે, એ લોકો ભગવાન પાસે માંગણી કરે છે કે અમને મોક્ષ આપો. અને જે લોકોને હજુ સંસારમાં ને સંસારમાં છે પણ છતાંય એને પોતાના સંસારના દુઃખો દૂર કરવા છે, એટલે એ લોકો ભગવાન પાસે માંગે છે. એટલે કહે છે શંકરાચાર્યજી, અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ સર્વૈહિ જનૈહિ યાચ્યતે ઇતિ વા. આ બધા લોકો જે છે જનૈહિ અર્ધતે, એટલે ભગવાન પાસે લોકો માંગણી કરે છે, તો એટલે ભગવાનનું નામ પડ્યું જનાર્દન. હે જનાર્દન. અર્જુન પણ ભગવાનને કહે છે હે જનાર્દન. તમે કેવા છો કે તમારા ભક્તો તમારી પાસે જે કંઈ માંગે છે, અભ્યુદય નિશ્રેયસની માંગણી કરે છે, તમે એને આપો છો. અહીંયા હું ભગવાન તમારી પાસે મારા નિશ્રેયસની પ્રાપ્તિ માટે હું તમારી પાસે માંગણી કરું છું કે તમે મને કહો કે મારે કયા કયા ભાવોમાં તમારું ચિંતન કરવું, કઈ કઈ વસ્તુઓમાં ભગવાન તમે રહેલા છો એ કયો. તો આ રીતે અહીંયા શંકરાચાર્યજી પણ કોઈને પ્રશ્ન થાય, કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે હમણાં 7મા અધ્યાયમાં ભગવાને વિભૂતિ કહી હતી, 9મા અધ્યાયમાં પણ ટૂંકમાં કહી હતી, તો પછી ફરીથી અર્જુન શા માટે કહે છે? આમ તો ખરેખર તો એવું છે કે ભાઈ ટૂંકમાં કોઈ કહી દે તો બુદ્ધિશાળી માણસ તો સમજી જ જાય,
ભલે ને એને ટૂંકમાં કહ્યું હોય, પણ બુદ્ધિશાળી સમજી જાય. તો શું અર્જુન આવો છે? બુદ્ધિશાળી નથી, બુદ્ધુ છે સાવ, સમજતો નથી. તો કહે છે કે નાના, મને તમારા વચનો સાંભળતા તૃપ્તિ નથી થતી. ભૂયઃ પૂર્વમુક્તમ અપી. ભગવાન તમે પહેલા કહ્યું છે, મને ખબર છે તમે કહ્યું છે, પણ તમારા વચનો સાંભળતા મને તૃપ્તિ થતી નથી. ને ભગવાને મનમાં કહેતા હશે કે તને તૃપ્તિ નથી, અહીંયા હામાં બધા ઊભા છે, તને તૃપ્તિ થતી નથી, પણ અહીંયા બધા યુદ્ધ કરવા ઊભા છે. મારે તને કેટલીક વાર કેવું, તને તો તૃપ્તિ ન થાય, હું આખો દિવસ કહી રાખું તોય તને તૃપ્તિ નહીં થાય. બરાબર છે? મનમાં તો ભગવાને કહેતા હશે, પણ ભગવાનને કાંઈ વાંધો નહીં, ટૂંકમાં કહી દઉં, ચલો વિસ્તાર કહી દઉં, પણ ટૂંકમાં વિસ્તાર પાછો, એમ વિસ્તાર કરો પણ ટૂંકમાં વિસ્તાર, એમ. એટલે પૂર્વમુક્તમ અપી કથય તૃપ્તિ પરિતોષ નાસ્તિ. ભગવાન તમારા વચનો સાંભળીને મને સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી, અને માટે તમે મને ફરીથી કહો. ઘણી વખત એમ હોય ને કે ઘણા લોકોને તૃપ્તિ થઈ જાય, તૃપ્તિ થઈ જાય એટલે શું, જમતા હોય, બરોબર છે, અને ક્યાંય જમણવારમાં ગયા હોય, આજકાલ તો લગ્ન પ્રસંગ બહુ ચાલે છે, એટલે લગ્નમાં ગયા હોય જમવા, પછી બરાબર આગ્રહ કરીને જમાડે, ના જમો. પેલા લગ્નવાળા જે હોય બધા મહેમાનોને આગ્રહ કરવા નીકળે, પરાણે બધાને આપે, પીરસે, અને પછી પેટ ભરાઈ જાય, આહા પેટ ભરાઈ ગયું. ના હજુ તો તમારે આઈસ્ક્રીમ ખાવાની બાકી છે. તો કે પણ પહેલા તો કેવું જોઈએ ને કે આઈસ્ક્રીમ ખાવાની બાકી છે, હવે અમે કેવા થઈ ગયા, તૃપ્ત થઈ ગયા, હવે આઈસ્ક્રીમે ન ચાલે. તો માણસ આઈસ્ક્રીમ ખાય તો તૃપ્ત થઈ જાય, આઈસ્ક્રીમ ખાય તો ખાધા પછી આઈસ્ક્રીમ માથે કદાચ નહીં ચાલે, કેમ કે પેટ ભરાઈ ગયું હોય તો પછી આઈસ્ક્રીમે ન ખાઈ શકે. બરાબર છે? પણ અહીંયા અર્જુનને તો ભગવાનને કહી દીધું, એક વખત ભગવાને ટૂંકમાં કહી દીધું, તો અર્જુન કહે છે કે નાના ભગવાન એવું નથી, તમારા વચનો સાંભળીને મને તૃપ્તિ થતી નથી. એવું નથી કે હું તૃપ્ત થઈ ગયો છું, બસ ભગવાન, હવે તમે બહુ વર્ણન કર્યું, તમે 7મા અધ્યાયમાં તમારી વિભૂતિ કીધી, 9મા અધ્યાયની કીધી હતી, હવે તમારે કહેવાની જરૂર નથી, હું તૃપ્ત થઈ ગયો છું. એવું નથી. અર્જુન કહે છે કે મને તૃપ્તિ નથી થતી. કેમ? ત્વન મુખ નિશ્રુત વાક્યામૃતમ, તમારા મુખમાંથી નીકળેલા વાક્યરૂપી અમૃત જે છે એ સાંભળીને મને તૃપ્તિ થતી નથી. અચ્છા, તો હવે ભગવાનને કહેવું જ પડશે. એટલે ભગવાન કહે છે, જુઓ 19મો શ્લોક. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ હંત તે કથયિષ્યામિ હંત તે કથયિષ્યામિ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન બોલ્યા હંત તે કથયિષ્યામિ હંત હંત અરે એમાં શું લે હમણાં કહી દઉં હંત તે તવ કથયિષ્યામિ હવે હું તને કહું છું શું કહું છું દિવ્યાહી આત્મવિભૂતયઃ મારી જે દિવ્ય આત્મવિભૂતયઃ મારી પોતાની જે દિવ્ય વિભૂતિઓ છે એ હું તને કહું છું પરંતુ ભગવાન તમે બધું જ કહી દેશો તો ભગવાન કે બધું કહેવા બેસું ને તો આ 18 દીએ પૂરા નહીં થાય
તો એક બાજુ મહાભારતનું યુદ્ધ હાલશે, એક બાજુ આપણી વાત હાલશે, એવું થશે. પણ એ શક્ય જ નથી. એટલે પ્રાધાન્યતઃ મુખ્ય હું તને કહું છું, હે કુરુશ્રેષ્ઠ, ન અસ્તિ અંતઃ વિસ્તરસ્ય મે વિસ્તરસ્ય અંતઃ નાસ્તિ. મારા વિસ્તારનો અંત જ નથી. એટલે હું તને જે કહું છું ને એ તો પ્રાધાન્યતઃ, એટલે મુખ્ય વસ્તુ તને કહી દઉં કે ક્યાં ક્યાં મારું ચિંતન કરી શકાય, એ તને મુખ્ય વસ્તુ કહી દઉં. શું કે છે? હંતા એટલે ઇદાનીમ એટલે હવે હું તને કહીશ, બરોબર છે ને? અથવા તો એવું કહે ભગવાનને એમ કહેવા માંગે અર્જુનને, અરે એમાં શું હતું, હમણાં કહી દઉં. લે, અર્જુને કહ્યું ને કે ભગવાન તમારી વિભૂતિ કયો, ભગવાન કે એમાં શું, હમણાં કહી દઉં. ભગવાન પાસે એવા છે કે અર્જુન ઉપર તો એવા ઓળગોળ થઈ ગયા હતા ને ભગવાન ખરેખર, કે એક બાજુથી બધા યુદ્ધ કરવા ઊભા હતા અને અર્જુન કે મારે તમને પ્રશ્ન પૂછવો છે. ભગવાન તમે મને મોક્ષ વિશે કયો એમ. ભગવાન એમ કીધું કે અર્જુન જરાક હમણાં યુદ્ધ કરી લે પછી તને મોક્ષ વિશે કહું એમ. અર્જુને કહી દઉં ને કે હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, મને કયો. લડવાનું ભગવાન અર્જુને બંધ કરી દીધું, ધનુષ બાણ છોડી દીધા. ભગવાન કહી છે કે ચલ ઉભો થા અર્જુન, લડવા માંડ. એવું ભગવાન એક વખત કીધું ખરું ભગવાને, પણ પછી અર્જુનનો ઓરિજિનલ પ્રશ્ન પૂછવા માંડ્યો. પછી ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાન આપ્યું, તો ભગવાન એવું કહી શકે કે અર્જુન મેં તને અત્યારે જ્ઞાન આપી દીધું છે, હવે તને ન સમજાણું હોય તો આપણે પછી વિસ્તાર કરશું, પેલા તો યુદ્ધ બતાવી દે. ઘણી વખત એવું હોય ને કે અગત્યનું કામ હોય પેલા બતાવી દે એમ. એટલે ભગવાન એવું કહી શકે હોત અર્જુનને કે અર્જુન જરાક આ પેલા યુદ્ધ પૂરું થઈ જવા દે, પછી હું તને વિસ્તારથી કહીશ. ભગવાન અર્જુન ઉપર એવા ઓળગોળ થઈ ગયા હતા કે હમણાં જ કહી દઉં તને, કાંઈ બાકી રાખ્યા વગર હમણાં જ કહી દઉં. ભગવાન અર્જુને માંગ્યું કે મને સમજાવો, સમજાવ્યું. ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો, પાછો ભગવાને જવાબ આપ્યો. ભગવાનને કહે કે મારી દિવ્ય વિભૂતિ કહો. ભગવાન કે હમણાં જ કહી દઉં. આ 10મા અધ્યાયમાં કહે છે, 11મા અધ્યાયમાં કહે છે કે ભગવાન મને તમારે દિવ્ય દર્શન કરાવો, વિશ્વરૂપનું દર્શન કરાવો. તો એટલે વિશ્વરૂપનું દર્શન કરાવી દઉં. ભગવાન તો એવા અર્જુન ઉપર ઓળઘોળ થઈ ગયા હતા ત્યારે. એટલે અહીંયા પણ ભગવાન કહે છે અરે એમાં શું હતું, મારી વિભૂતિ સાંભળવી છે, હમણાં કહી દઉં. પરંતુ મારી વિભૂતિનો તો ખરેખર તો શું છે? વિસ્તરસ્ય મે અંતઃ નાસ્તિ. મારા વિસ્તારનો કોઈ અંત જ નથી. એટલે કેટલી કેવી અને કેટલી ન કેવી એ જુદી વસ્તુ છે. હું તને મુખ્ય કહી દઉં છું. હવે હું તને મુખ્ય કહી દઉં છું, બરાબર છે? એક પેલા કે અકબર અને બિરબલ એમ પ્રશ્ન પૂછ્યો એમ. અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો કે બિરબલ, આ જગતમાં મોટું કોણ, ભગવાન મોટો કે હું મોટો? બિરબલ કે જાપના તમે જ મોટા. ભગવાન શક્તિશાળી કે હું શક્તિશાળી? જાપના તમે જ શક્તિશાળી. તો કે કેમ આવું કે છે તું? તો કે ભગવાન જે ન કરી શકે ને તમે કરી શકો. એવું શું કે ભગવાન મને કોઈ દિવસ એના રાજ્યમાંથી બહાર ન કાઢી શકે, પણ તમે મને તમારા રાજ્યમાંથી બહાર કાઢી શકો. ભગવાન ન કાઢી શકે પણ તમે કાઢી શકો, બરોબર ને? તો ભગવાનનું શાસન છે ક્યાં છે? સમગ્ર સૃષ્ટિમાં એનું શાસન છે. એટલે ભગવાન કોઈ પણ વ્યક્તિને પોતાના રાજ્યમાંથી બહાર ન કાઢી શકે, કાન કાઢી મૂકો મારા રાજ્યમાંથી બહાર, ભગવાન ના કરી શકે. પણ અકબર જે કાઢી શકે બિરબલને કે જા તું મારા રાજ્યમાંથી બહાર વયો જા, એવું કહી શકે, કેમ કે એનું રાજ્ય નાનું હતું. અહીંયા પણ ભગવાન કહે છે અર્જુનને કે મારા વિસ્તારનો અંત નથી. ક્યાંય અંત આવતો હોય તો હું તને કહું ને કે મારા વિસ્તારનો અંત નથી. એવું કહેવાય છે કે રામચંદ્રજીનું વર્ણન કરવા માટે થઈને એક વખત બધા દેવતાઓ ભેગા થયા. દેવતાઓ રામચંદ્રજીનું વર્ણન કરવા ગયા તો ના કરી શક્યા. કેમ? દેવતાઓને તો એક જ મસ્તક હોય ને, એટલે એક જ મસ્તક હોય એટલે એક જ મોઢું હોય, તો એક મોઢેથી દેવતાઓ કેટલું વર્ણન કરી શકે? એટલે એમણે શું કહ્યું? બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી તમે વર્ણન કરો. બ્રહ્માજીને કેટલા? 4 મુખ. એટલે બ્રહ્માજી 4 મુખેથી ભગવાન રામનું વર્ણન કરે એમ. તો 4 મુખેથી ન કરી શક્યા, એટલે પછી 6 મુખ વાળા ભગવાન આવ્યા, ષણમુખ આવ્યા. ષણમુખ એટલે કાર્તિકેય સ્વામી. સરસ્વતી દેવીએ વિનંતી કરી કે ભાઈ મારા પતિને છોડી દો.
હવે એ વર્ણન કરી કરીને થાકી ગયા છે, વર્ણન પૂરું થાય એમ નથી. મારા પતિને છોડી દીધું એટલે બ્રહ્માજીને છોડી દીધા. ષણમુખ 6 મુખવાળા વર્ણન કરવા આવ્યા તો એ વર્ણન કરીને થાકી ગયા, એ વર્ણન ના કરી શક્યા. એટલે પાર્વતી દેવી આવે કે ભાઈ મારા દીકરાને છોડો, બિચારો કેટલું વર્ણન કરી શકશે. એટલે કહે છે કે ભગવાન કેવા છે? તો કહે છે કે એનો તો અંત નથી. અંતે પછી કોણે સ્વીકાર્યું કામ? તો કહે છે શેષ નાગે સ્વીકાર્યું. 1000 ફેણ છે એવું કહેવાય છે. શેષ નાગની 1000 મુખ છે. 1000 મુખેથી ભગવાનનું વર્ણન કરે છે એટલે શેષ નાગ, પણ તો એનો અંત આવતો નથી. એટલે આવું ભગવાનનું વર્ણન છે. તો અહીંયા કહે છે, ભગવાન કહે છે કે ચાલો હું જ કહી દઉં, હવે હું જ કહી દઉં. એટલે કહે છે દિવી ભવા આત્મવિભૂતય આત્મન મમ વિભૂતય યાહ તાહ કથયિષ્યામિ એતત પ્રાધાન્યતઃ. આ બધી જે વિભૂતિઓ જે છે એ બધી મારી વિભૂતિ છે, પણ કેવી છે? દિવ્ય વિભૂતિ. દિવ્ય વિભૂતિ એટલે શું? સામાન્ય નહીં. ગઈ વખતે આપણે દિવ્ય શબ્દ વિશે જોયું હતું. લૌકિક અને અલૌકિક શબ્દ જોયું હતું. લૌકિક એટલે શું? કે આ જગતમાં આપણે જે સરળતાથી જોઈ શકીએ બધું લૌકિક કહેવાય, બરાબર છે. દિવ્ય એટલે શું? દિવ્ય એટલે જે આપણને સરળતાથી જોવા ના મળે, ભાગ્યે જ જોવા મળે તો એને દિવ્ય કહેવાય, બરાબર ને. સિંહ દર્શન કરવા જાય તો દિવ્ય દર્શન. તો દિવ્ય દર્શન કહેવાય કે સિંહ રોજ શેરીમાં આટા ન મારતા હોય, બરાબર ને. પણ કંઈક અમે ગયા હતા, શું ગયા હતા? અમે કૂતરાનું દર્શન કરવા ગયા હતા, દિવ્ય કૂતરાનું દર્શન. હવે કૂતરા શેરીમાં કેટલાય આટા મારતા હોય, એમાં કંઈ કૂતરાનું દર્શન જે દિવ્ય ના કહેવાય. સિંહનું દર્શન તમે કદાચ કહી શકો કે ના દિવ્ય દર્શન કહી શકાય, પણ એ મર્યાદામાં છે કે તમને વારંવાર જોવા પડે. ગામડામાં જે ગીરના જંગલમાં રહેતા હોય, પેલા રબારી બધા ભરવાડ કોઈ લેતા હોય, એ સિંહ ત્યાં રોજ આટા મારતા હોય, તો એના માટે કોઈ દિવ્ય દર્શન, સિંહ દર્શન એ કંઈ દિવ્ય દર્શન નથી. તો દિવ્ય દર્શન એટલે શું? તો કે જે આપણને ભાગ્યે જ જોવા મળે. અને ભાગ્યે જ જોવા મળે એટલું જ નહીં, એ જોઈને આપણી અંદર એકદમ સંતોષ થાય, શાંતિ થાય, તૃપ્તિ થાય, એ દિવ્ય છે. સિંહ દર્શન કરવા જાય તો બીક લાગે, જો ભાઈ ગાડી બરાબર છે ને, પેલા કે ભાઈ બારી બરાબર બંધ રાખજો કે જાવું ન મારી લે. સિંહ મારી લે કીધું જાવું. 200 કિલોનો હાથ હોય, આપણને એમ લાગતો હોય, પણ સિંહનો 200 કિલોનો હાથ હોય. 200 કિલોની વસ્તુ આપણે ઉપાડીને કોકને મારી હોય તો એ કેવી લાગે, એવો સિંહનો હાથ હોય. ત્યારે તો એ શિકાર કરી શકે, બધા સાવધાન રહીએ. એટલે સિંહ દર્શન કરવા જાય ને તોય મનમાં બીક લાગતી હોય કે ભાઈ જાજો ક્યાંક સિંહ હુમલો ન કરી દે એમ. એટલે એનું દર્શન કરવાથી તૃપ્તિ, આનંદ જે છે એ મળે છે, પણ એની સાથે ભય પણ હોય છે કે ક્યાંક હુમલો ન કરી દે. પણ ઈશ્વરની વિભૂતિનું દર્શન કેવું છે? ત્યાં કોઈ દિવસ ભય નથી લાગતો, ત્યાં તૃપ્તિ થાય છે, આનંદ થાય છે, સંતોષ થાય છે. ભગવાનની ભક્તને સંતોષ થાય છે કે આ ભગવાનની વિભૂતિ છે. અચ્છા, એટલે મમ આત્મ દિવી ભવા આત્મવિભૂતય કથયિષ્યામિ પ્રાધાન્યતઃ યત્ર યત્ર પ્રધાના યા વિભૂતિ તામ પ્રધાનામ પ્રાધાન્યતઃ કથયિષ્યામિ અહમ પુરુષશ્રેષ્ઠ. હે પુરુષશ્રેષ્ઠ, જે મુખ્ય છે, આમ તો મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, પણ છતાંય જે મુખ્ય જે છે એ હું તને કહીશ. કેવી રીતે? અશેષતઃ તું વર્ષશતેન અપી ન શક્યા વક્તુમ. શંકરાચાર્યજી કહે છે કે ભગવાન પોતે પણ કદાચ પોતાની વિભૂતિ જો કંઈ પણ બાકી રાખ્યા વગર કેવા બેસે ને તો વર્ષશતેન અપી. શંકરાચાર્યજી કહે છે કે 100 વર્ષ સુધી ભગવાન પોતે પોતાની વિભૂતિનું વર્ણન કરે ને તો પણ ન શક્યા વક્તુમ, તો પણ ભગવાન છે એ પોતાની વિભૂતિઓનું વર્ણન કરી શકે નહીં. કેટલી વિભૂતિઓ છે કે ભગવાન પોતે 100 વર્ષ સુધી જો વર્ણન કરે ને તો એનો અંત ના આવે. તો અહીંયા તો સમય કેટલો છે? થોડોક જ સમય છે, અને એમાં ભગવાને વર્ણન કરવાનું છે. એટલે ભગવાન કહે છે પ્રાધાન્યતઃ, મુખ્ય કહીશ, બધી નહીં કહું, બરાબર છે. આમ તો ભગવાન બધી જ જગ્યાએ છે, પણ ભગવાન કે બધું હું કહેવા બેસીશ તો નહીં મેળ પડે, પણ હું મુખ્ય કહું છું. અતઃ વિસ્તરસ્ય મે મમ વિભૂતિનામ ન અસ્તિ. મારી વિભૂતિઓનો તો અંત નથી, કે હું પોતે જો 100 વર્ષ સુધી કહું ને તો એનો અંત આવે એમ નથી, અને માટે તો હું મુખ્ય વિભૂતિ કહીશ. અચ્છા,
જુઓ આગળ કહે છે ભગવાન પોતાની વિભૂતિ કહે છે 20મા શ્લોકમાં, તત્ર પ્રથમમ એવ તાવત શૃણુ, એમાં મારી પહેલી વિભૂતિ સાંભળ. આમ તો મારી વિભૂતિ ઘણી બધી છે, એમાંય હું તને મારી મુખ્ય વિભૂતિ કહીશ, અને એમાંય પાછી પહેલી વિભૂતિ સાંભળ કે આ વિભૂતિ કેવી છે, સૌથી શ્રેષ્ઠ મારી વિભૂતિ છે. જો આ એક વિભૂતિ એવી છે કે જો આવું દર્શન થઈ જાય ને બસ, તો પછી બીજી કાંઈ જરૂર નહીં પડે. પણ મોટા ભાગે આવું દર્શન થતું નથી. એટલે ભગવાન પહેલા વહેલા જ કહે છે, જુઓ શું કહે છે, અહમાત્મા ગુડાકેશ, અહમાત્મા ગુડાકેશ, સર્વભૂતાશય સ્થિતઃ, સર્વભૂતાશય સ્થિતઃ, અહમાદિશ્ચ મધ્યંચ, અહમાદિશ્ચ મધ્યંચ, ભૂતાનામંત એવ ચ, ભૂતાનામંત એવ ચ. સૌથી શ્રેષ્ઠ વિભૂતિ ભગવાન પહેલા વહેલા જ કહે છે. આ એક વિભૂતિ એવી છે કે જો માણસ સમજી જાય તો એનો મોક્ષ જ થઈ જાય. શું કહે છે, અહમાત્મા ગુડાકેશ, હે ગુડાકેશ, અહમાત્મા સર્વભૂતાશય સ્થિતઃ, સર્વભૂતોની અંદર રહેલો એવો હું સર્વના આત્મરૂપે રહેલો છું. અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ, આ બધા ભૂતો જે છે એનો આદિ મધ્ય અને અંત હું જ છું. શું કહે છે અહીંયા, અહમ આત્મા ગુડાકેશ, હે ગુડાકેશ. ગુડાકેશ ભગવાન અર્જુનને કહે છે. ગુડાકેશનો અર્થ શું થાય તો કે છે, ગુડાકા નિદ્રા તસ્યા ઈશઃ ગુડાકેશ જીતનિંદ્ર. ગુડાકા એટલે શું, નિદ્રા, અને ઈશ એટલે એનો સ્વામી. ગુડાકેશ એટલે જે નિદ્રાનો સ્વામી છે. જો અર્જુન કેવો હતો, જીતનિંદ્ર, એણે નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. કેમ એવું કહી શકાય તો કે નાનકડો હતો ને ત્યારથી જ અર્જુન આવો હતો. એક વખત નક્કી કરે કે મારે આ શીખવું છે, પછી કોઈ દિવસ જોવે નહીં દિવસ છે કે રાત છે. રાત્રે પણ જો શીખવું પડે તો રાત્રે પણ શીખે. તો સરસ મજાની વાર્તા છે. આની પહેલાં એક વખત કહી હતી ઘણા સમય પહેલાં, ફરીથી યાદ કરી લઈએ કે 5 પાંડવો 100 કૌરવો એ દ્રોણાચાર્ય પાસે વિદ્યા અભ્યાસ કરતા હતા. અને અર્જુન જેવો બુદ્ધિશાળી શિષ્ય જે છે એ તો તરત જ દ્રોણાચાર્યની નજરમાં આવી જાય. એટલે એને ખબર પડી ગઈ કે આ તો બહુ હોશિયાર છે છોકરો, અને એને જે શીખવાડ્યું બધું તરત જ શીખી જાય. બીજા બધાને વાર લાગતી હતી, અર્જુન ફટાફટ શીખી જાય. અને એટલો અભ્યાસ કરે, એટલો બધો અભ્યાસ કરે કે પાછું જોયા વગર એ અભ્યાસ કરી રાખે. એક વખત દ્રોણાચાર્યને બહાર જવાનું થયું તો એણે બધાને ત્યાંના જે લોકો હતા એને કહી રાખ્યું હતું કે બધા બાળકો જમવા બેસે ને તો તમે ધ્યાન રાખજો, ખાસ કરીને અર્જુનનું, કે અંધારામાં એને ખાવા ન દેતા. તો ગુરુજીનું વાક્ય એટલે ધ્યાન તો રાખવું જ પડે, પણ એ લોકો સમજી ના શક્યા કે શા માટે ગુરુજી આવું કહે છે. અને દ્રોણાચાર્યએ એ ચોખવટ નહોતી કરી કે હું શા માટે કહું છું, અને કરવાય નહોતા માંગતા. ખાલી એટલું જ ઈચ્છતા હતા કે અર્જુનને રાત્રે અંધારામાં જમવા ના આપતા. સામાન્ય રીતે શું છે કે સંધ્યાનો સમય હોય ત્યારે બધા જમી લેતા હોય, પણ શિયાળો હોય તો મોડું થઈ જાય ને, અંધારું થઈ જાય, તો એ લોકો શું કરે, દીવો રાખ્યો હોય, દીવામાં જમતા હોય એમ. તો એક વખત એવું બન્યું કે દ્રોણાચાર્ય જ્યારે બહાર ગયા હતા ત્યારે બધા જમવા બેઠા હતા, દીવા ચાલુ હતા, પણ પવનનું એવું જોશથી ઝોકવાયું કે એકી સાથે બધા જ દીવા ઠરી ગયા. અને બધા જમતા હતા, એમાં અર્જુને જમી લીધું જરાક. પછી તો અંધારામાં ખવાય નહીં, પણ પેલો કોળિયો તો મોઢામાં મૂકવો પડે, એટલે કોળિયો મોઢામાં મૂકી દીધો. પછી વળી પાછા દીવા બધા પ્રગટાવ્યા અને પછી જમવા બેઠા પાછા બધા. પણ દ્રોણાચાર્ય આવીને તરત જ એને ખબર પડી ગઈ
એને આવતા આવે તેને પેલો પ્રશ્ન કર્યો કે અર્જુનને અંધારામાં શું કામ ખાવા દીધું હતું? પેલા લોકોને આશ્ચર્ય થાય કે એક તો માંડ એક કોળિયો એને મૂક્યો હશે, બરોબર. એ ગુરુજીને ક્યાંથી ખબર પડી ગઈ કે એ તો બહારગામ હતા, અને એને ખબર કેમ પડી ગઈ કે અર્જુને અંધારામાં ખાધું છે? કેમ ખબર પડી ગઈ? કેમ કે દ્રોણાચાર્ય આવ્યા ને જોયું ને તો અર્જુન રાત્રે યુદ્ધનો અભ્યાસ કરતો હતો, રાત્રે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. અંધારી રાતમાં એ પોતાનું લક્ષ્ય વેધવાનો પ્રયત્ન કરતો હતો. અંધારી રાત હોય તો એમાં લક્ષ્ય ક્યાંથી દેખાય? ન જ દેખાતું હોય ને છતાંય લક્ષ્ય વેધનો પ્રયત્ન કરતો હતો. શું કામ? એટલો બુદ્ધિશાળી હતો કે રાત્રે પેલું અંધારું થઈ ગયું ને જમતો હતો ત્યારે એક કોળિયો એના મોઢામાં ગયો, ત્યાં જ એને વિચાર આવી ગયો કે અંધારામાં મારો હાથ જે છે એ મોઢાને કેવી રીતે શોધી લે છે? અંધારું હોય તો હાથને તો ખબર નથી કે મોઢું ક્યાં છે. પ્રકાશ તો છે નહીં કે અહીંયા નાખું, કેમ નાકમાં ન વળ્યું, કેમ માથે ન ગયું, અહીંયા ન ગયું, અને સીધું મોઢામાં જ કોળિયો ગયો. કેમ કે આપણે રોજ ખાઈએ છીએ, એટલે જો રોજ અભ્યાસ કરીએ તો આપણે આંખ બંધ કરીને પણ ખાઈ શકીએ. એનો અર્થ શું? કે જો રોજ આપણે અભ્યાસ કરીએ તો આંખ બંધ કરીને આપણો હાથ જે છે એ શું કરી શકે? લક્ષ્યનો વેધ કરી શકીએ. લક્ષ્ય શું છે? મોઢું. જો હાથ જે છે અંધારામાં મોઢું શોધી લેતો હોય તો હું અભ્યાસ કરું તો મારું નિશાન જે છે એ અંધારામાં પણ સિદ્ધ થાય. અને આ રીતે અર્જુન રાત્રે જાગીને અભ્યાસ કરતો, અને એ એટલા માટે એ જીતેન્દ્રિય તો હતો જ, પણ સાથે સાથે જીત નિદ્રા, એ નિંદ્રા ઉપર પણ એનો વિજય હતો. હંમેશા અર્જુન છે હંમેશા ઉદ્યમી જ હતો. ઇવન જ્યારે 12 વર્ષ જ્યારે વનમાં ગયા ને ત્યારે અર્જુન શાંતિથી સૂતો નથી કે ના ના હવે આપણે અહીંયા જંગલમાં તો આપણે શું કરવાનું હોય, ચાલો સરખી રીતે આરામ કરી લઈએ. નહીં, ત્યાંય તપસ્યા કરવા માંડ્યો, દિવસ રાત જાગીને તપસ્યા. ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને પાશુપતાસ્ત્ર મેળવ્યું ને સ્વર્ગમાં ગયો, અને ત્યાં જઈને પણ એ શસ્ત્ર પ્રાપ્ત કરી આવ્યો. એટલે અર્જુન એવો હતો. કેવો હતો? જીત નિદ્રા. એટલે એનું નામ પડ્યું ગુડાકેશ. હે ગુડાકેશ. ભગવાન અર્જુનને કહે છે કે હે ગુડાકેશ. અથવા તો ગુડાકાનો બીજો અર્થ એ પણ થાય છે જેના વાળ છે ને બહુ ઘાટા હોય, એને પણ ગુડાકેશ. એ શું કહે છે? એ કહે છે ગુડાકેશ ઘનકેશ ઇતિ વા. જેના કેશ, જેના વાળ છે ને એકદમ ઘાટા હોય, માથે તાલ નથી પડી ગઈ અર્જુનને. બધા માણસોને પડી જાય ને, જેમ ઉંમર થતી જાય ધીમે 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 માથે તાલ પડે. એવું નહીં, ઘણા નાની ઉંમરમાં પડી જતી હોય છે. ઘણા લોકોને જોયા છે ઉંમર નાની હોય ત્યાં તો માથામાંથી વાળ ઉતરી જાય, ખરવા માંડે, અને પછી શું વાળ જતા રહ્યા. ઓકે, અર્જુન કેવો હતો? એની ઉંમર 60 વર્ષ થઈ ગઈ હતી પણ હજુ એના વાળ ગયા નહોતા. એટલે ગુડાકેશ બે રીતે, બે અર્થમાં વાપરી શકાય છે. અહીંયા કહે છે ગુડાકા નિદ્રા તસ્યા ઈશઃ ગુડાકેશ જીત નિદ્રા ઇત્યર્થઃ, અથવા ઘનકેશ ઇતિ વા, અથવા તો જેના કેશ ઘન છે એ પણ ગુડાકેશ. હે ગુડાકેશ અહમ આત્મા. હું શું છું? હું આત્મા છું. કયો આત્મા છું? ક્યાં છું? સર્વભૂતાશય સ્થિતઃ. બધા ભૂતોની અંદર રહેલો આત્મા હું છું. ભગવાન પોતે કહે છે કે હું આત્મા છું. હવે ક્યાં જવું છે આપણે શોધવા? ભગવાનના શબ્દ છે કે ભગવાન પોતે કહે છે કે હું જ આત્મા છું ખરેખર. પણ એ આત્મ સ્વરૂપે જો આપણે ઈશ્વરનું ધ્યાન કરીએ તો સૌથી શ્રેષ્ઠ છે. પણ થાય છે શું? આપણું મન કેવું હોય છે? મન એટલું શાંત નથી, મન એટલું સૂક્ષ્મ નથી, અને મન એટલું સ્વસ્થ નથી કે આપણે બેસીને આપણું પોતાનું ધ્યાન કરી શકીએ, કે આપણે પોતાના આત્માને જ ઈશ્વરનું સ્વરૂપ માની શકીએ. આ તો ખરેખર ઈશ્વરનું સ્વરૂપ છે. અહમ આત્મા ગુડાકેશ. આ તો ખરેખર મહાવાક્ય છે, ખરેખર સામાન્ય નથી, આ તો મહાવાક્ય છે. અહમ આત્મા ગુડાકેશ. જેવી રીતે ભગવાન આગળ 13મા અધ્યાયમાં પણ કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ હું છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, એ પણ મહાવાક્ય છે. મહાવાક્ય એટલે શું? કે જ્યાં જીવ અને ઈશ્વરનું ઐક્ય બતાવેલું હોય. અહીંયા પણ જીવ અને ઈશ્વરનું ઐક્ય બતાવે છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. બધા ભૂતોની અંદર રહેલો જે આત્મા જે છે
કે આત્મા હું છું. જો ભગવાનનું દર્શન કરવું હોય તો હંમેશા લોકો ભગવાનનું દર્શન કરી શકે. કેમ કે આપણે ગમે ત્યાં જઈએ પણ કોઈ દિવસ આપણે આપણી જાતને ભૂલી નથી જતા. એ જેને હું રૂપે કહીએ છીએ ને એ જ ખરેખર ઈશ્વર છે. ભગવાન પોતે કહે છે કે જેને તમે હું કહો છો ને એ ખરેખર હું જ છું. પણ આપણે આપણી જાતને શું માની લીધા હોય કે હું તો કાળો છું, હું તો ધોળો છું, હું તો લાંબો છું, હું તો ટૂંકો છું, હું તો આવો છું, હું તો તેવો છું, હું તો ગુસ્સાવાળો છું, હું તો આવો છું, હું કામી છું, ક્રોધી છું, લોભી છું, ભોગી છું. બધા પોતાની જાતને આવું માનતા હોય છે. ભગવાન કહે છે કે ખરેખર એવું નથી. ખરેખર તો એ હું આત્મ સ્વરૂપે રહેલો છું. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. બધા ભૂતોના હૃદયની અંદર હું રહેલો છું. હૃદય એટલે પછી આ હૃદય નહીં. એક ભાઈ મને કહેતા ને સમજી હૃદય એટલે આ જ હૃદય થાય, આ જ હૃદય થાય. પછી કે જો આમ અમુક જગ્યાએ નિશાની આપી છે કે આટલા આંગળ નીચે ને એ હૃદય એટલે એ જેનું મુખ્ય જે હોય. હૃદય એટલે આપણું મન, હૃદય એટલે આપણી બુદ્ધિ. એ ખરેખર હૃદય છે. હૃદય એટલે સ્થૂળ હૃદય નહીં જે લબધબ જે રાખે છે. હૃદયનો અર્થ એ નથી થતો પણ લોકો કરતા હોય છે. સર્વભૂતાશય સ્થિતઃ. હું બધા ભૂતોના હૃદયની અંદર રહેલું છું. હૃદયમાં રહેલું છું એટલે આપણું જે હૃદય લબધબ થાય છે નહીં. કોઈ તો એવું કહી દીધું કે અમારે ગુરુજીનું ઓપરેશન કર્યું ને હાર્ટનું ઓપરેશન કર્યું ને ડૉક્ટરે તો હૃદયમાં ડૉક્ટરને ભગવાન દેખાણા. એટલે ભાઈ આમાં પ્રશ્ન ડબલ થયો. ડબલ પ્રશ્ન શું થાય કે ડૉક્ટર કેવા કે જેને હૃદયમાં ભગવાનના દર્શન થયા, અને બીજું કે એ ગુરુજી કેવા કે જે એમ કે છે કે આ હૃદયની અંદર ભગવાન છે. હૃદયને સમજ્યા જ નથી. જે કંઈ છે બધું ભગવાન જ છે. એવું નહીં તમે હાથને કહી શકો કે હાથમાં ભગવાન જ છે. જો આ સ્થૂળ હૃદયમાં ભગવાન છે એવું તમે કહો તો તમે કહી શકો હાથમાં ભગવાન છે, પગમાં ભગવાન છે, માથામાં ભગવાન છે. જો ભગવાન તો સર્વત્ર છે, માત્ર તમે હૃદયમાં જ. પણ હૃદયનો કહેવાનો અર્થ એ છે કે જેને આપણે હું કહીએ છીએ ને એ આપણું હૃદય. જે આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણું અંતઃકરણ છે એ હૃદય છે. અચ્છા, એ કહે છે સર્વભૂતાશય સ્થિતઃ સર્વેષામ ભૂતાનામ આશયે. બધા જ ભૂતોના અંતર્હૃદય સ્થિતઃ નિત્યમ ધ્યેય. હંમેશા માણસ એનું ધ્યાન કરી શકે છે. તો મંદિરમાં જાય તો આપણે હાલીને જવું પડે, અડધી કલાકે જઈને દર્શન થાય. એમાં તમે તિરુપતિ જાઓ તો 8 કલાકે દર્શન થાય. હું તો જાતો હતો મને લોકોએ કહ્યું કે સ્વામીજી તમે જાઓ છો પણ 8 કલાક ઊભા રહેવાની તૈયારી રાખજો, નહીં તો તમને કેબિનમાં પૂરી દેશે. એની અંદર 1000 માણસને બેસાડેલા હોય, બધા માણસો ત્યાં બેઠા હોય, ખાવા પીવાનું તમને બધું મળે, પણ બહારથી તાળું મારી દે. એટલે આગલી કેબિન ખાલી થશે ત્યારે જ તમારો વારો આવશે, ત્યારે તમારું તાળું ખોલીને પછી તમને જવા દેશે. એટલે હું તો મને પહેલાં તો એટલો ડરેલો હતો કેટલી વાર ઊભું રહેવું પડશે, કેટલી વાર ઊભું રહેવું પડશે. પણ કંઈક ભગવાનની કૃપા કે જલ્દી દર્શન થઈ ગયા. જો ભગવાનની કૃપા થઈ જલ્દી દર્શન થઈ ગયા. કોઈ કેબિનમાં બેસવું જ ના પડ્યું, સીધા લાઈનમાં ગયા ને સીધા અંદર જ સીધા વારો આવી ગયો. અચ્છા, પાછા આવીએ તો એ મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ તો 8 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે. અને પછી હજુ તો ભગવાન આપણા મજા નમસ્કાર કરે છે કે ચલો જરગંડી હાલો આગળ. તમને 2 મિનિટ ભગવાન પાસે ઊભા ન રહેવા દે, બરાબર ને? તો ભગવાનના દર્શન તો કેટલી વાર થયા? 2-4 ક્ષણ થયા. અને એના માટે તમે દોડાદોડી કરો. પણ અહીંયા તો નિત્ય ઉપલબ્ધ છે. તમારા આત્મ સ્વરૂપે નિત્ય ધ્યેય, તમારા આત્મ સ્વરૂપે નિત્ય ઉપલબ્ધ છે. પણ જો એને તમે ધ્યાન કરી શકો તો, જો તમે એને સમજી શકો તો એ નિત્ય ઉપલબ્ધ છે. પણ એના માટે મન કેવું જોઈએ? મન સૂક્ષ્મ જોઈએ, મન સ્વસ્થ જોઈએ. સ્વસ્થ મન જ ધ્યાન કરી શકે. સ્વસ્થ મન છે એ જ પોતાના આત્માને ઈશ્વરના આત્મા તરીકે સમજી શકે. શાંત મન છે એ જ સમજી શકે. અને એ ન હોવાથી લોકો પછી શું કરે? મંદિરમાં જાય, ત્યાં જઈને પછી ભગવાન યાદ આવે. હા, ભગવાન. પેલા શું હોય? મોટી વસ્તુ જોઈએ ને આપણે, ધીમે ધીમે પછી એ આપણામાં બુદ્ધિનો વિકાસ થાય. એટલે નાનકડું હોય ને તો આપણે ઓળખી જઈએ. જેમ નાનું બાળક હોય ને એને પેલા એકડો આખી પાટીમાં કરી દે. એના ટીચર હોય ને આખી પાટીમાં એકડો કરી દે, ચાલ એકડો ભૂટે રાખ. કેટલાય દિવસ સુધી બિચારો એકડો ભૂટે રાખે ત્યારે માને ને એકડો આવડે. તો પછી એકદમ ઝીણો એકડો કર્યો હોય ને તો એને ખબર પડી જાય કે આ એકડો છે. બરાબર? એમ જે શરૂઆત જે છે, સાધકની શરૂઆત થાય ત્યારે આ બધું જરૂરી છે. એવું નથી કે આ કંઈ જરૂરી નથી. શરૂઆત થાય ત્યારે બધું જ જરૂરી છે. પરંતુ પછી એ ધીમે ધીમે એ સાધકે પણ સમજવું પડે
કે આ હૃદયની અંદર રહેલો જે આત્મા છે એ પણ ઈશ્વર જ છે. એનો અર્થ એવો નથી કે મંદિરમાં કોઈ ભગવાન નથી, નહીં, એ ભગવાન જ છે. મોટો એકડો છે એ એકડો જ છે, અને નાનકડો એકડો પણ એકડો છે, પણ એકડો સમજવો પડે. એમ અહીંયા ભગવાન જે મધ્યમ છે, તો જે ઉત્તમ અધિકારી જે છે, એ ઉત્તમ અધિકારી માટે ભગવાન કહે છે કે જો ઉત્તમ અધિકારી સમજી જાય તો ભગવાન એને જ્ઞાન જ આપી દે છે. પોતાની વિભૂતિ કહે છે, કહ્યું ને યોગમ વિભૂતિમ છે, મારો યોગ અને વિભૂતિ કહું છું. અહીંયા યોગ એટલે આત્મજ્ઞાન. ભગવાન આત્મજ્ઞાન જ આપી દે છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિત, હું સર્વના હૃદયની અંદર રહેલો આત્મા જ છું. અહમાદિશ્ચ મધ્યમ છે ભૂતાનામ અંત એવ છે, અને હું બધા જ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. જોઈએ આપણે કાલે જોઈશું આ બીજી લાઈન. સમય પૂરો થઈ ગયો છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.